બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઈએમઆર બારોટના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના હિતેશભાઈ, ધીમરભાઈ, વિનોદભાઈ, રાજેશ દાન સહિતનો સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન રાજેશ દાનની બાતમીના આધારે ખેમાડા ટોલ નાકા પાસેથી એક શંકાસ્પદ ટ્રક જાણતા તેને રોકવા ચેક કરતા ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત ₹20,41,448 મળી આવ્યો હતો, જેથી પોલીસે ચાલકને ઝડપી લઈ ટ્રક અને એક મોબાઈલ સહિત કુલ ₹30,46,448નો મુદ્દામાલ કબજે કરી દારૂ લાવનાર તેમજ દારૂ મંગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષક સાહેબશ્રીએ બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરવા માટે સખત સૂચનાઓ આપેલ હોય તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગામિત સાહેબના હોય સદર કામગીરી બાબતે માર્ગદર્શન તેમજ સૂચનાઓ કરેલ હોય, જે અન્વયે ગઈકાલે રાત્રે ખેમાણા ટોલ ઉપરથી પોલીસ કોન્સ્ટેબલ રાજેશ દાન રામસિંહ નાઓને બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી એક કન્ટેનર ટ્રક ઇંગ્લિશ દારૂ ભરીને આવનાર છે, જેવી સચોટ માહિતી મળતા ખેમાણા ટોલ ઉપર વાહનને ઊભું રાખી અને ચેક કરતા તેની અંદરથી બિયરો કુલ બોટલ 19,728 તેમજ એક કન્ટેનર મળી કુલ કિંમત ₹30,46,000 દારૂ તથા મુદ્દામાલ મળી આવેલ હોય અને આ કામે આરોપી ઇઝરાઇલ ઉમર મોહમ્મદ રહે નાગોર જિલ્લા ભરતપુર રાજસ્થાન વાળાને ધોરણસર અટક કરવામાં આવેલ હોય અને આ કામની આગળની તપાસ ચાલુમાં। એક વિઝ્યુઅલ લઈ લો।